તો અમદાવાદમાં રિવરફ્રન્ટ પર એએમટીએસની ડબલ ડેકર બસ ગાંધી બ્રિજ નીચે ફસાતા તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા। રિવરફ્રન્ટ રૂટ પર ડબલ ડેકર બસ દોડાવવા માટે શું પૂરતી મંજૂરી લેવામાં આવી હતી અને બ્રિજની ઊંચાઈ અંગે પૂર્વ તપાસ કરવામાં આવી હતી કે નહીં તેવા સવાલ ઉઠ્યા છે। ગાંધી બ્રિજ નીચે બસ ફસાયાનો આ વિડીયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। છેલ્લા 2 દિવસથી રિવરફ્રન્ટ રૂટ પર ટ્રાયલ ચાલી રહ્યા છે। જો ટ્રાયલ સફળ રહેશે મુસાફરોને રિવરફ્રન્ટનો સુંદર નજારો માણવા મળશે તેવું એએમટીએસ તંત્રએ જણાવ્યું હતું। રિવરફ્રન્ટ ઉપર ડબલ ડેકર બસ ચલાવવા માટે થઈ અમે 2 દિવસથી ટ્રાયલ ચાલુ છે। એટલે ગઈકાલે એક આખો દિવસ બસ ચલાવી હતી, આજે એક બસ ચલાવી। એના અંદર નવો ડ્રાઈવરને બી અલગ અલગ ડ્રાઈવરો સાથે આપણે કામ કરવાનો પ્રયત્ન કર્યો। તો એમાં આજના જે ડ્રાઈવર હતું એને એવું હશે કે બસ નીચે ભરાઈ હશે એટલે એણે કંડક્ટરને નીચે ઉતારી બસને ધીરે ધીરે આવવા દીધું। ત્યાં સુધીમાં કોઈક વિડીયો વાયરલ થયો કે ભાઈ આ બસ અંદર ભરાઈ છે, પણ એવું કંઈ થયું નથી। હજી 2 દિવસ માટે આ ટ્રાયલ ચાલુ રહેશે અને પછી એમ રૂટ ઉપર બસ મૂકવી કે નહીં એના માટેનું વિચારેલું।